રાજકોટના ઉપલેટા તાલુકાના ભાયાવદર ખાતે બોલિવૂડના પિક્ચર જેવા દ્રશ્યો સર્જાયા। નશામાં ધૂત થાર ચાલકને દબોચવા પીઆઈએ રિવોલ્વર તાણી। જામનગરના શખ્સનો રોડ પર આતંક જોવા મળ્યો હતો। રસ્તામાં 4-5 વાહનોને અડફેટે લીધા બાદ પોલીસ વાહનને પણ મારી ટક્કર। બેફામ ડ્રાઇવિંગથી રોષે ભરાયેલા લોકોએ નબીરાને મેથી પાક ચખાડતા પોલીસે માંડ બચાવ્યો। ભાયાવદર પીઆઈ પરમાર અને ટીમે જીવના જોખમે કારને આંતરી મોટી જાનહાનિ ટળી। GJ10 પાર્સિંગની થાર લઈને નીકળેલા મહેન્દ્રસિંહ જાડેજાની ધરપકડ શેઠ વડાળા પોલીસને સોંપાયો। પોલીસને જોઈને પણ ગાડી ન રોકી અંતે રિવોલ્વરના નાળચે થાર થોભી। ગઈકાલે ભાયાવદર પોલીસ સ્ટેશનની ટીમને શેઠ વડાના પોલીસ સ્ટેશન તરફથી સૂચના મળી કે એવી એક થાર ગાડી છે જો ત્યાં પોલીસ રોકાવાનો પ્રયાસ કર્યો અને ગાડી પોલીસથી છટકીને અહીંયા ભાયાવદરમાં આવી ગઈ। તો ભાયાવદર પોલીસે એના માટે બેરિકેડિંગ કરી ગાડીને રોકવાનો પ્રયાસ કર્યો તો ભાયાવદર શહેરમાં આ ગાડીને બેફામ ભગાવવામાં આવી અને અમારી PCR અને પીઆઈ પોતે જઈને અને ગાડીવાળાને કાબૂમાં કર્યો અને કાબૂમાં કર્યા પછી એનું નામ મહેન્દ્રસિંહ ભૂપતસિંહ જાડેજા આ જામનગરનો રહેવાસી છે और એની સફેદ કલરની થાર ગાડી GJ10 EC 7215 આ ગાડીને ડિટેન કરવામાં આવી। જોકે એવો મામલો જામનગર પોલીસ એને ફોલો કરતી હતી તો આની સ્ટેશન ડાયરીમાં નોંધ કરવામાં આવી અને આ માણસ મહેન્દ્રસિંહ ભૂપતસિંહ જાડેજાને અને ગાડીને જામનગર પોલીસને હેન્ડઓવર કરવામાં આવી છે અને ત્યાં શેઠ વડાળા પોલીસ સ્ટેશનમાં એની આગળની કાર્યવાહી ચાલુ છે। એવા જો બનાવ બને છે રોડ ઉપર સ્ટન્ટ કરવાના કે ગાડીના અનિયંત્રિત રીતે હાંકવાના આમાં કન્ટિન્યુ રાજકોટ ગ્રામ્ય પોલીસ તરફથી કામગીરી કરવામાં આવી છે। અમારા રેન્જના વડા શ્રી અશોક કુમાર સાહેબનો સ્પષ્ટ નિર્દેશ છે આમાં। તો આ નિર્દેશ મુજબ અમે લોકો છેલ્લા 4 મહિનામાં 13,000થી વધારે કાળા કાચની ગાડીઓ ઉપર કાર્યવાહી કરવામાં આવી છે અને છેલ્લા વર્ષ દરમિયાન 3,380 જેટલી એવી ગાડીઓને ડિટેન કરવામાં આવી છે અને RTO ચલાન કરવામાં આવ્યો છે। સિર્ફ જનવરી 2026ના મહિનામાં 469 ગાડીઓ ડિટેન કરવામાં આવી છે જેમાં મોટાભાગની ગાડી SUV ટાઈપની ગાડી છે, થાર, ફોર્ચ્યુનર, સ્કોર્પિયો ટાઈપની ગાડી છે અને હાલ પણ અમે લોકો પૂરી જેટલી SUV ગાડીઓ છે એની પોલીસ સ્ટેશન વાઇઝ એક લિસ્ટ તૈયાર કરવામાં આવી છે અને તમામની ચકાસણી કરવામાં આવશે। જે કોઈ લોકો કાળા કાચની મોડિફાઈડ નંબર પ્લેટ, વગર નંબર પ્લેટ અને બેતરતીબ રીતે અનિયંત્રિત રીતે કોઈ ગાડી ચલાવશે તો એના વિરુદ્ધમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે। હા, આ નશાની હાલતમાં હતો અને આને જામનગર પોલીસને હેન્ડઓવર કરવામાં આવ્યો છે।